મોડા મોડા આવેલા મેઘરાજા એવું લાગે છે કે હવે રાજ્યમાંથી જવાનું મન જ નથી બનાવી રહ્યા, જાણે અહીંયા રોકાઈ જવાનું મન બનાવીને આવ્યા હોય. ને વરસ્યા પણ કેવા કે પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. જી હા, 122% વરસાદ આ વખતે થયો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર શરૂ થઈ અને નદી નાળામાં ઘોડાપૂર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની સાથે પૂર્વ અને ઉત્તરમાં પણ મેઘો અનરાધાર વરસી રહ્યો છે. સાથે જ હવામાન વિભાગે 10 અને 11 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત કહી રહ્યા છે કે મેઘો જતા જતા ધડ બળાટી બોલાવતો જશે. ફરી જામ્યો વરસાદી માહોલ. એક સાથે 3 સિસ્ટમ સક્રિય. રોડ રસ્તા પાણી પાણી, નદી નાળામાં ઘોડાપૂર. રાજ્યમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતને માથે ફરી 3 જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સક્રિય થતાં વરસાદ શરૂ થયો છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ચાલુ સિઝનમાં 122% વરસાદ ખાબકતા પાછલા 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યના 27 જિલ્લામાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડા તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા નદી નાળામાં ફરી ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. સુરત ઉમરપાડાની વીરા નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થતાં લો લેવલના પુલ પર પાણી ફરી વળ્યા છે. વહારથી બલેઠી, માંડવી, જંખવાઓને જોડતો રસ્તો બંધ થયો છે. તો વીરા નદી ગાંડીતુર બનતા ઉમરખાડીથી ચિતલદાનો કોઝવે પાણી પાણી થઈ ગયો. વીરા નદીના પાણી દેવગઢ ગામે ફરી વળતા દેવગઢથી કોલખડી જવાના રસ્તે આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમરપાડામાં 10 ઇંચથી વધુ વરસાદને લઈને નદી નાળા છલકાય છે. તમે દ્રશ્ય બતાવવા માંગીશ જે વીરા નદીમાં પાણીની ભારે આવક થઈ છે. જ્યારે ઉમરપાડાના વિસ્તારમાં જે જંગલ કે હોય કે કેચમેન્ટ એરિયામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા વીરા નદીમાં ભારે પાણીની આવક છે. બતાવો કે લોકો જે વીરા નદીના પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે ઉમરપાડામાં થયેલ ભારે વરસાદથી આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. આમલી ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હેઠવાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદથી નર્મદામાં જંતરગામ પાસેની ખાડીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી. રોડ રસ્તા પાણી પાણી થતાં ગ્રામજનોએ બાઇક ઊંચકીને રસ્તો પાર કર્યો હતો. દક્ષિણ ગુજરાતની સાથે પૂર્વના જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. દાહોદમાં ઠેર ઠેર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થયા. ભરપોડા સર્કલ, દર્પણ રોડ તેમજ આંબેડકર ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના અનેક એવા વિસ્તારો છે, દાહોદ છે, ધાનપુર છે, દેવગઢ બારિયા, લીમખેડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં બાજુ પાણી પણ ભરાયા છે. સાથે સાથે નેશનલ હાઈવે પર પણ પાણી ભરાતા જે હાઈવેની દુર્દશા જે છે તે સામે આવી રહી છે. આપ જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ છે દાહોદથી નિંબાહેડાને જોડતો નેશનલ હાઈવે છે અને આ લીંબડી નજીક જે દેપાડા ગામ આવેલું છે ત્યાં બાજુ આ હાઈવે ઉપર પાણી ભરાયા છે. વરસાદી માહોલને કારણે દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થયું છે. દક્ષિણ અને પૂર્વની સાથે ઉત્તરમાં પણ મેઘ જમાવટ જોવા મળી. સાબરકાંઠાના ઈડરમાં, ઉમેદગઢ, બોલુન્દ્રા, દેશોતર, સુંદરપુરા, મસાલમાં વરસાદ જોવા મળ્યો. બનાસકાંઠા પાલનપુરમાં ભારે વરસાદ ખાબકતા અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયું હતું. સામાન્ય વરસાદમાં જ હાઈવે પાણી પાણી થતા ભાદરવી પૂનમ માટે આવતા પદયાત્રીઓને હાલાકી ભોગવવી પડી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને માત્ર 1 ઇંચ જેટલા વરસાદે પાલનપુરથી અંબાજીને જોડતા હાઈવે માર્ગને પાણી પાણી કરી દીધો છે. ભારે વરસાદથી બનાસકાંઠાનું ઇકબાલગઢ પણ પાણી પાણી થયું. વરસાદી પાણી ભરાવાને કારણે ઇકબાલગઢ અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો. હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતને માથે 3 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ વરસાદનું જોર ઘટશે. आगे आने वाले अगर हम दिनों की बात करें तो इस हफ्ते जो है अगले 2 दिनों जो है 2 दिन जो है गुजरात में बारिश देखने को मिलेगी. इस डे 3 से जो है रेनफॉल काफ़ी कम हो जाएगा, जिसमें कोई भी हैवी रेनफॉल वार्निंग उसके बाद के दिनों में नहीं दी गई है गुजरात के ऊपर. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આસો માસમાં મેઘો ભરપૂર રહેશે તેવી આગાહી કરી છે.
ચોમાસાની વિદાય લાંબી ચાલશે, જેના કારણે સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબર 20 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે. વર્ષે ચોમાસું છે એ થોડુંક લાંબુ ચાલવાનું છે, જેને કારણે ચોમાસાની વિદાય છે એ ઓક્ટોબર મહિનામાં ચાલુ થશે અને આસો મહિનો અને ઓક્ટોબર આમ તો એક સાથે ચાલુ થવા જઈ રહ્યા છે. એટલે ઓક્ટોબરની પહેલી અથવા તો બીજી તારીખ આસપાસથી મોન્સૂન વિડ્રોલનો જે ટાઈમ હશે, ચોમાસાની વિદાયની શરૂઆત હશે અને આ વર્ષે ચોમાસાની વિદાય છે એ પણ ખૂબ ધીમી ગતિએ થશે, જેને કારણે પહેલી બીજી ઓક્ટોબરથી જે વિદાય ચાલુ થશે એ પ્રક્રિયા લગભગ 18 અથવા તો 20 ઓક્ટોબર સુધી ચાલે તેવી શક્યતાઓ છે. જોકે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ એક સારા વરસાદનો રાઉન્ડ આવશે, જે ઓક્ટોબર અને આસો મહિનાના જે વરસાદો છે એ વરસાદો હશે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના હશે. હાલ રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણથી લઈને ઉત્તરના જિલ્લામાં આકાશી વાદળો વરસી રહ્યા છે. નદી નાળામાં ઘોડાપૂર છે. નિષ્ણાંતો સાચવવાનું કહી રહ્યા છે કે મેઘરાજા જતા જતા પણ એકવાર ધડબડાટી બોલાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.